મહાકાળી મારા ઘેર સાક્ષાત બેઠી છે, મારી ચામુંડા મારા ઘેર હાજરા હજુર બેઠી છે. આવી અનુભૂતિ ના કરાવો ને તો મને મેરડીને ફટ કહેજો, ગોડા હું મેરડી આવું કહું. એટલે એવી રીતે પૂજા કરી અને કહે છે કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા. તો પહેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આલું. કદાચ સમજ હશે જ, કંઈક હોશિયાર દીકરા હોય છે કે જ્ઞાન વાળા છે જેને સમજ પહેલેથી છે, પણ છતાંય તે મારું જ્ઞાન આલું તમને ગળે ઉતરે એવું કે ઉપવાસ એટલે શું. ઉપવાસ એટલે હમણાં કીધું ને, તન મન અને વચનથી પવિત્રતા રહેવું એને ઉપવાસ કહેવાય. કહે છે કે માતાજી નકોડા કરવાના, કેટલા ટાઈમ સુધી કરવાના. તો અમુક રાતે 12 વાગે ચાલુ કરે, બીજે દાડ 12 વાગે. પણ હિન્દુ ધર્મના અનુસાર સૂર્યોદય 6 થી 6 વાગ્યા સુધી આ રીતે ઉપવાસ કરાય. આપણે 12 વાગ્યાનો ટાઈમ હિન્દુ ધર્મમાં નહીં છે. 12 વાગે તો બધું ફોરેનમાં ચાલે છે, 12 વાગ્યા પછી કેલેન્ડર બદલાય. અહીં નહીં, આ તો વિક્રમ સંવંત વાળો દેશ છે. એટલે અવારમાં જ્યારે ઉગતો પહોર થાય ને, ત્યારે હું મેરડી મારા સૂર્યનારાયણના રથડામાં બેહીને આવું ને, એ સમયગાળાથી બીજે દાડનો એ સમયગાળો ના હોય ત્યાં સુધીના ઉપવાસ કહેવાય. હવે ઉપવાસમાં મારી નકોડા કરવાના કે એક ટાઈમ જમવાનું, તો હું એવું કહું છું, નકોડા થતા હોય ને કરતા હોય કરજો, પણ ના થતા હોય પહેલી વાર કરતા હોય ને એના માટે એવું કહું છું, એક ટાઈમ તમે ખાઈ શકો છો. મેરડી આવું કહું એ રીતે એક ટાઈમમાં તે એવું ખાવું એ ખાસ કહીશ. આખો દિવસ ઉપવાસ રાખ્યો તો પાણી પીવો, થોડું કદાચ કોઈ જ્યુસ પીતું હોય, કોઈ ફ્રૂટ ખાતું હોય, કોઈ વાંધો નહીં. એની થોડી છૂટી છે, મારો રોમ હાલે છે કે ભાઈ ખાઈ શકે, સાત્વિક ભોજન થોડું ખાઈ શકે. જેને રહેવાતું ના હોય એના માટે, રહેવા વાળા તો રહેશે. નકર ઉપવાસ કરી આખા ગામની ફરારી વેફરો ખા કરે એનું નહીં. પણ તમે કોઈ ફ્રૂટ ખાઈ શકો, કોઈ ફળ ખાઈ શકો સાત્વિક, જેથી તમારા અંદર કોઈ ગુણો પ્રભાવ ના પડે એના માટે સાત્વિક ખાઈ શકો. કેળા સફરજન થોડું. અને પછી હોજે જ્યારે 7 વાગે સૂર્યાસ્ત થાય ને એ ટાઈમે તમારી કુળદેવીની આરતી કરો, એની પૂજા કરી, એની આરતી કરી અને પછી તમારા ઘેર જે બનાવ્યું હોય એને ધરાઈ અર્પણ કરી અને પ્રસાદ પેટે એ કદાચ લેશો ને અને એ પ્રસાદ તમે ખાશો ને તો ભગવાનના દરબાર સુધી તમારો એ ઉપવાસ લેખે ભરશે. હું મેલડી આવું કહું. હવે કહે છે કે માતાજી ઉપવાસમાં હોજે શું ખાવાનું? તો દાળ ભાત પૂરી શાક બધું ખાઈ શકો છો એક ટાઈમ તમારી માતાજી ધરાયા પછી. પણ એમાં જો બહુ મસાલેદાર નહીં, બહુ તીખું નહીં, એકદમ સાત્વિક. જેમ તમે ક્યાંય બહાર ધામે તો ફરવા જ્યા છો ને, બાપા સીતારામ કે પછી જલારામ બાપાએ કે સ્વામિનારાયણ મંદિરમાં ગયા છો ને, ઘણા જ્યાં છે, તો એ ખીચડી હોય તો જેવી હોય એકદમ મોરી સાત્વિક. એવું સાત્વિક ભોજન બનાવીને ઓછું મસાલેદાર, ડુંગળી લસણ વગરનું. આમ આડા દાડે તમે ડુંગળી લસણ વાળું મંચુરિયન બધું ખવડાવો છો એ ચાલશે માતા. પાલક પનીર ને બધું જે ભાજી પાવ જે ખવડાવો ચાલશે, એ ભાવથી ખવડાવો. પણ આ 9 દિવસમાં બધા નિયમ છે, નીતિ નિયમ છે. એટલે આ 9 દિવસમાં ડુંગળી લસણ વગરનું એકદમ સાત્વિક ભોજન, ઓછું મસાલેદાર તમારી માતાજીને ધરાઈ અને પછી એ જ તમે ભોજન કરજો. 100% કહું છું, તમારો ઉપવાસ ભગવાનના દરબારમાં લખાશે. તો કહે છે કે માતાજી ઉપવાસ કરીને પછી બહારથી લાવવું હોય ના લવાય. અમુક ઉપવાસ કરે પછી હોટલનું લાઈન ખાય, મતલબ નહીં. એના કરતા પછી ના થતા હોય તો કે મારી નહીં થાય, હાથ જોડીને રહેવું. પણ કરવા જરૂરી છે. ના કરો એના કરતા કરો એ બહુ મોટું ફળ આલશે. ના કરવા વાળાને ફળ મળે ધીરે ધીરે, પણ વાર લાગે. પણ આ જલ્દી થોડો ગલ્લો ભરાશે. આ શું ખોટું પેલું 12 મહિના લાગે, 6 મહિના 3 મહિના ભરાશે. એટલે આટલું કરશો ને કેટલા કરશે ભલે રામ, કોઈ વાંધો નહીં. ના થાય તો એ વાંધો નહીં, વચન નહીં લેતી. પણ આ તો કંઈક ભાવિકોને એવું કહેવું હતું કે માતાજી કહેજો અમને કઈ રીતે કરવું, તો આ શીખવાડ્યું. બરોબર. હવે 9 દિવસ પહેલા દાડથી શરૂઆત એવી કરજો કે બહુ કારો બોલતો હોય, બહુ ખરાબ વાતો કરતો હોય ને એની જોડે બેહવું. આ શું ખોટું? નકર જો એની જોડે બેઠા અને એની વાતોમાં આવીને કોઈ ગુસ્સામાં આવીને કે ગમે તે મોઢામાંથી ગાર નીકળી જાય ને એ ઉપવાસ ફેર. વચનથી તમે અપવિત્રતા થઈ જાય, બોલી નાખી ગાર, ખરાબ શબ્દ નીકળી ગયો, દેવી શક્તિ યાત્રા થાય કે તે તો સંકલ્પ કર્યો કે મા તન મન વચનથી શુદ્ધતા રાખીશ, તો ગાર જમ બોલ્યો. દીકરીઓમાં કંઈક બોલી જાય છે, જોઉં છું. ધ્યાન રાખવું. કોઈ ગારો વાળું હોય, કોઈ તમને જેને જોઈને તમને ચીડા ગુસ્સો આવતો હોય એવા વ્યક્તિ જોડે વાત નહીં કરવી કે હોમે નહીં જવું. અને બોલન તોય તે સહન કરી લેવાનું. માતાજીને પ્રાર્થના કરે કે મારી આ ઉપવાસના ટાઈમે કે આ બખારા કરે છે, માં હાજવી લેજે. એ તમને નડતર રૂપ થાય છે ને તાર, એ બધા દેવ છે ને, આ બધા તમે ઉપવાસ કરશો ને તો
તો તાકીને બેઠા હોય રાક્ષસ જેવા દેવ. ઉપવાસ કર, ભંગ પડાવ. એટલે ઉપવાસના દાડે કકરાટ કરવાનો, ઝઘડો કરવાનો, ગારા ગારી થઈ જાય, ઉપવાસ દેવી શક્તિ જતી રહે, નાહી જાય બહાર. આ તો આખી નરી ગારો બોલ બોલ કરે, લેણ મારું કામ નહીં. નાહી જાય કે નહીં? મહાકાળી બહાર જતી રહે, ચામુંડાઈ જતી રહે, બહુચરે જતી રહે કે નહીં? જો ઘરમાં ગારાગારી થતી હોય, નોરતામાં માતા કંકુના પગલે તમે બોલાવી હોય અને ઘરમાં કકરાટ કંકાસ કરો, ઝઘડો કરો, ગારાગારી કરો, માતા સટકી જાય. જા આઈશ આવતા ચૈતરમાં બોલાઈશ તાર. હવે આવતા ચૈતરમાં આવતા સુધી તો તમારું આવતા ચૈતર સુધી તો તમારું બધું પૂરું થઈ જાય. પછી શું કામ છે? એટલે આ સાચવી લેજો. નાચવાય તો મને પ્રાર્થના કરજો, તમારી ઘરની માતાને પ્રાર્થના કરાય, માં તારી જ ભક્તિ કરું, તારા જ ઉપવાસ કરું, સફળ કરાવજે. હું તો માં, હું કશું જ નહીં કરી શકતો, મારા કોઈ બળ, કોઈ શક્તિ, કોઈ વિદ્યા નહીં. માં તું જ મારો આધાર છું, પણ માં તારા નામથી આ તારો જ ઉપવાસ કરું છું. મારા ઉપવાસ સફળ કરાવજે. તમારી જ માં તમારો ઉપવાસ સફળ કરાવશે. આવું બરોબર. હવે બીજી વસ્તુ, મોબાઈલ. આ મોબાઈલ થી છેટા રહ્યા છો, વાપરો એનો વાંધો નહીં, કોઈનો ફોન આવે તો કોમની વાત હોય બધું, પણ આખો દાડા ઇન્સ્ટાગ્રામ લઈને નહીં વરખતા હો. આ બધું બંધ કરી દેજો. એના પ્રભાવ પર છે તમારા મગજ ઉપર, તમારા મન ઉપર. અને એક ખાલી વિચાર માત્ર બી તમારું મન ચંચલ છે, તરત તમારા ઉપવાસ તૂટી જશે, લેખે લાગશે નહીં, અને તમે દુઃખી થશો ને દુઃખી તમારી માતા થશે. એટલે મોબાઈલ થી છેટા રહ્યા છે. જો એવા વાતાવરણમાં રહેશો ને તો 100% તમને વિચારે આવશે ને ગારે બોલાશે ને બધું થશે કે નહીં? પણ આપણે એવા વાતાવરણમાં રહેવું. પહેલાના ગઈડિયા જોજો, વાપર્યું હશે કે નવ નોરતા હોય ને તારે માતાજીનો જે તે ભૂવો હોય ને એ મઢમાં ઊંઘી જાય. વાપર્યું છે ને? એના મઢમાં જ એની આગળ ઊંઘી જાય અને છાતી પર જવારા થાપ. આવું કઈક ગામડામાં બધું ચાલે છે કે ભૂવો એનો 9 દિવસ સતત 9 દિવસ ભૂખ્યો તરસ્યો રહી અને માતાજીના મઢમાં જ ઊંઘી રહે. ચમ કે બીજી જગ્યાએ આડી અવરી જગ્યાએ બેહવાથી ઉઠવાથી એને ખરાબ વિચાર ના આવે, એને ખરાબ બોલ ના નીકળે, એનું તન મન વચન શુદ્ધ રહે અને પોતાની માતાની કરેલી ભક્તિ પરિશ્રમ એના શરણ સુધી પહોંચે ને એના માટે એક મઢમાં જ ઊંઘી રહેતા. પણ આજ આ જમાનો નહીં. ભલે તમારું નહીં કોક તમે 24 કલાક 9 દાડા મઢમાં પડ્યા રહ્યા છો, પણ થોડું પાલન રાખી અને તમે સમજો છો, હોશિયાર છો, એટલે મારે બીજી બધી ભાષામાં વાત કરાય નહીં, પણ તમે સમજી હું શું કહેવા માંગુ છું એવા નીતિ નિયમ પાલન કરી અને 9 દિવસ સાચવી લેજો. મારો રોમ રાજી રહેશે, તમારી ઘરની માતા રાજી રહેશે અને હું મેલડી રાજી રહીશ. નહીં કહેતા કે માં સુખ જોઈએ, સુખ જેવું સુખ આવે ને એ તો હજુ કલ્પના નહીં. માતા શું આપણ શું કરી શકે ને એ તો લોકોના જ ઇતિહાસ વાપર્યા છે. કુખાર મેલડીના જ પરચા જોયા છે. તમારી માના હજુ પરચા અનુભવ કર્યા જરૂરી નહીં. કુખાર મેલડી જ પરચા ધારી છે, તમારી માય પરચા વારી છે. પણ એવા થઈ જાવ તો, અને ના થાય કદાચ કરો ઉપવાસ અને કદાચ બહુ કોશિશ કરો છતાંય ના થાય તો નિરાશ ના થતા. પ્રાર્થના કરજો, માં મેં બધી કોશિશ કરી પણ માં અત્યાર સુધીનો મારો અભ્યાસ જ એવો છે, મારું મન એટલું ચંચલ છે ને માં ઉપવાસ લેખે લાગશે તો તમારી માતાને આવી પ્રાર્થના કરી અને કદાચ ના થાય કરવા તો પડે જ. પણ 1% લોકો હોય છે, અમુક ભાવિક ભક્તો હોય છે એવા કે માં ભૂખ્યું રહેવાતું જ નહીં. માં ભૂખ્યા રે ચક્કર આવે, પડી જવાય, મગજ કોમ ના કરે, આવા હોય છે કઈ. જેમ કે અત્યાર સુધી ખા કર્યું હોય નરું, એક દાડો ભૂખ્યો ના રહે, જેવું પેટ ખાલી થયું નહીં તરત કંઈ ખાધું નહીં તો એના માટે થોડું કાઢવું પડે. પણ ના રહેવાય, ના થાય ને છતાંય નિરાશ ના થતા. ના થાય ઉપવાસ તો એના માટેનો એક ઉપાય બતાવું છું. એ ઉપાય એવો છે કે 9 દાડા છે ને, 9 દાડા ઉપવાસ ના થાય તો કઈ નહીં, પણ 9 દાડા છે ને આવા ફરતા જનાવર હોય ને, કોઈ જીવ, અબોલા જીવ, કૂતરા બલાડા કે ગાયો કે આવા પક્ષી, એના ચણ નાખી ગાયને રોટલી ખવડાવી અને કૂતરાને બિસ્કિટ કે દૂધ પીવડાવી અને તમારી માતાના ખાતામાં જમા કરશો ને તો ઉપવાસ બરાબર જ રહેશે. હું માતા આવું કહું છું. શું કીધું? આ 9 દાડા કરો, 9મે દાડે તમારી માતાજીનું કોઈ 8મે નિવેશ કરતું હોય છે, કોઈ 9મે કરતું હોય છે, કોઈ 7મે કરતું હોય છે, પણ જે તમારું કરવટું ચાલતું એ પ્રમાણે નિવેશ કરજો. પણ નિવેશ કરો એ દાડ તમારી માને જમાડો, એ દાડો પોચકુવાશે તમારા ઘેર બેહાડજો તમારી માતાનું નામ છે. આટલું જે કીધું ને ખાલી 9 દાડા, આટલું મેં જે કીધું એટલું જો યથાવત નીતિ નિયમ મુજબ જે પાલન કરી લે એના 12 મહિના ભક્તિ કરવાની જરૂર ના પડે એની ગેરંટી મારી. જેટલી 12 મહિના ભક્તિ ના કરવી પડે, દીવા ના કરવા પડે, ઓટોમેટિક એનું મન છે ને એવું એકદમ શુદ્ધ થઈ જાય કે બસ માતા સ્મરણ જ કર્યા કરે ઓટોમેટિક. બહાર હોય કે ગમે તો હોય, દીવો ના કરે તો એની માતાનું સ્મરણ એને ચાલુ જ રહે, એટલે એને દીવા કરવાની જરૂર ના પડે. પહેલાના 12 મહિને ગઈડ્યા એક જ વખત આવું નોરતા હાચવી લેતા, 12 મહિના દીવા નતા કરતા, કોડિયા છે ને બધા માર્યા મિલ દેતા. વાપર્યું છે ને? હતા તો રોજ તમે તોબાના ચોખ્ખા દીવા ઘસીને કરો તોય માતાઓ વાપરતી નહીં. પહેલા તો માટી વાળા કોડિયા હતા તોય માતાઓ વાપરતી હતી. હાચું નહીં?
તો એમાં અમને આટલો જ ફરક હતો એ આવું પાલન રાખતા કષ્ટી વેઠી લેતા પણ તમારે તો થોડું વેઠાતું ના હોય અને પછી બધું માતાને માથે પડો તો શું કામનું કહો.